નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો પંકજ કાસુંદ્રા. આજ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વધતા પહેલા જો મારી પેજને ફોલોઅપ ન કર્યું હોય તો આજે જ ફોલોઅપ કરી લેજો અને આ વિડીયોને જ્યાં બને એટલા ખેડૂત સુધી શેર કરજો, જેથી કરીને ખેતીની અવનવી માહિતી મળતી રહે. તો આજે તમને મારે વાત કરવાની છે જીરા વિશેની. તો ખેડૂત મિત્રો, અત્યારે ખાસ ચેતવાની જરૂર છે. છેલ્લા 2-3 દિવસથી કે 4 દિવસથી બહુ સવારમાં તમે નીકળ્યા હોય, ખેતરે ગયા હોય તો બહુ ઝાકળ આવે છે. તો જીરાની અંદર તમે જોવા જાવ તો જીરાને આ ઝાકળ ન ગમે, બરાબર? જીરું મૂંઝાય. તમે જોવા જાવ હાથ ફેરવો જીરા ઉપર તો એકદમ મેઘરો ચડ્યો, જાણે આમ પાણીનો ઉપર સ્પ્રે કેમ કર્યો હોય, આખું પીપણું ખાલી કરી નાખ્યું, એટલું બધું પાણી ચડેલું હોય છે. તો એ મિત્રોને ખાસ ચેતવાની જરૂર છે. તો એની અંદર તમે સ્પ્રે ન કર્યું હોય, પાણી પાયેલું હોય તો અવશ્ય એકવાર એડિશન એગ્રો કેમિકલ્સ દર વખતે હું ભલામણ કરતો આવ્યો છું અને આજે પણ તમને એક દવાની ભલામણ કરીશ. એડિશન એગ્રો કેમિકલ્સ નું જે ટેસ્લા બ્રાન્ડ આવે છે એ તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી મળી રહેશે. જો ત્યાં ન હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ કોન્ટેક્ટ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી તમને ખબર પડે કે કઈ જગ્યાએ ટેસ્લા મળશે. તો ટેસ્લાની અંદર શું આવે છે એ તમને કહી દઉં છું. ટેસ્લાની અંદર સારામાં સારા આજની તારીખમાં માર્કેટમાં જે મળે સારામાં સારા 2 મોલિક્યુલ છે. એની અંદર ટેબુકોનાઝોલ છે અને ટ્રિફ્લોક્સિસ્ટ્રોબિન છે. આજની તારીખમાં સારામાં સારી ફૂગનાશક દવા છે, 2 મોલિક્યુલનું કોમ્બિનેશન છે. તો જે ખેડૂત મિત્રોએ પાણી આપેલું છે અને છેલ્લા 3-4 દિવસથી એટલો બધો મેઘરવો ચડે જીરાની અંદર, તો જીરું આપણું અત્યારે ખાસ મૂંઝાતું હોય છે. તો એ જીરાને કડક કરવા માટે ખાસ આ દવાનો સ્પ્રે કરવાની મારી ભલામણ છે. એનો ડોઝ છે ફક્ત 12 થી 15 ગ્રામ પ્રમાણે. જે ખેડૂત મિત્રોને જીરા 55 દિવસ, 60 દિવસ કે 65 દિવસના થઈ ગયા છે, એને મારી એક જ ભલામણ છે કે એકવાર અવશ્ય એડિશન એગ્રો કેમિકલ્સનો ટેસ્લાનો સ્પ્રે કરવો જોઈએ. ને ખાસ જે ખેડૂત મિત્રોએ પાણી આપેલું છે એ મિત્રોએ તો ખાસ ભૂલ્યા વગર ટેસ્લાનો એક સ્પ્રે કરી જ દેવો જોઈએ, જેથી કરીને આપણું જીરું મૂંઝાય નહીં અને સારામાં સારું આપણને વળતર મળી રહે. તો બસ આજ જો અને આ મારા વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચી રહે એટલા માટે અવશ્ય શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.